ગુજરાતી લેક્સિકનમાં તમે તમારા ફેસબુક અથવા ગૂગલ એકાઉન્ટને બદલે ગુજરાતી લેક્સિકનના અકાઉન્ટ માટે સાઇનઅપ થઈને રજિસ્ટર થાવ છો ત્યારે તમને એક એક્ટિવેશન લિંક તમારા ઈમેલ આઈડીમાં મળે છે. તો એ એક્ટિવેશન લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું અકાઉન્ટ એક્ટિવેટ કરાવી શકો છો અને ત્યારબાદ તમે અહીંયા આગળ યોર ઈમેલમાં તમારું એ ઈમેલ આઈડી અને યોર પાસવર્ડમાં તમે જે પાસવર્ડ નાખ્યો છે એ નાખી શકો છો. જો તમને એક્ટિવેશન લિંક ના મળી હોય અને તમે અમને કોન્ટેક્ટ કર્યો હોય અને અમે તમને જો ટેમ્પરરી પાસવર્ડ મોકલાવ્યો હોય તો એ ટેમ્પરરી પાસવર્ડનો એક મેલ તમને તમારા ઈમેલમાં આ રીતનો મળશે કે ડિયર યુઝર હોપ યુ આર ડુઈંગ ગુડ અને આવી રીતના. અને તમને અહીંયા એક ટેમ્પરરી પાસવર્ડ મોકલવામાં આવ્યો છે જેને તમારે કોપી કરવાનો છે. તમારે ત્યાં આગળ લખવાનો નથી પણ અહીંયાથી Ctrl+C મદદથી કોપી કરી અને યોર પાસવર્ડના અકાઉન્ટમાં અહીંયા આગળ પેસ્ટ કરવાનું છે અને ત્યારબાદ સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. અને એ રીતે સાઇન ઇન ઉપર ક્લિક કરીને તમે તમારા ગુજરાતી લેક્સિકનના અકાઉન્ટમાં એન્ટર થઈ શકો છો. જો તમે કોપી પેસ્ટ કર્યા વિના તમે અહીં આગળ લખશો હેન્ડ રિટન અને આમાંથી કોપી એક શબ્દ લખવા જશો તો બની શકે કે એક શબ્દ તમને એવું લાગતું હોય કે કેપિટલ છે, સ્મોલ છે ને એવી રીતના રોંગ એન્ટ્રી થશે અને રોંગ એન્ટ્રી થશે તો પણ એ પાસવર્ડ કામ નહીં કરે. તેથી જ્યારે પણ તમારે ગુજરાતી લેક્સિકનના ટેમ્પરરી પાસવર્ડની મદદથી લોગિન કરો ત્યારે અહીંયા આગળ હંમેશા એ પાસવર્ડ કોપી કરીને અહીંયા લખવાનું છે. બીજી વસ્તુ, જ્યારે તમે ગૂગલ એકાઉન્ટથી તમે સાઇન ઇન કર્યું છે તો એ ગૂગલ એકાઉન્ટની ડિટેલ તમે અહીંયા નાખીને પણ સાઇન અપ નહીં થઈ શકો અથવા તો ફેસબુક એકાઉન્ટની ડિટેલ પણ અહીંયા નાખીને તમે સાઇન અપ નહીં થઈ શકો. અહીંયા ફક્ત જ્યારે તમે ગુજરાતી લેક્સિકન એકાઉન્ટ માટે સાઇન અપ થયા છો એ એકાઉન્ટની ડિટેલથી જ લોગિન થઈ શકશે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે બી લોગિન કરો છો તમારા ફેસબુક એકાઉન્ટથી કરો તો ફેસબુક ક્રેડેન્શિયલનો ઉપયોગ તમને જ્યાં આગળ પૂછશે ત્યાં આગળ કરવાનો. જેમ કે અહીંયા આગળ ક્લિક કરીએ તો તમને અહીંયા ફેસબુકની ડિટેલ પૂછશે અને તમે ઓલરેડી જો સાઇન અપ હશો ફેસબુકમાં બીજી વિન્ડોમાં તો એ તમારું સીધું અહીંયાથી ફેસબુક ખુલી જશે. તો સાઇન અપ વિથ ગૂગલ કરો તો તમને અહીંયા આગળ ગુજરાતી લેક્સિકનની એપ તમને પરમિશન માંગશે તમારું એ કરવા માટે, તો ત્યાંથી તમારે એક્સેપ્ટ આપવાનું. અને જો તમે રજિસ્ટર્ડ યુઝર કરેલું હોય તો અહીંયા આગળ તમારું સાઇનઅપ પહેલાં કરો. રજિસ્ટર કરવા માટે સાઇનઅપનું એક ફોર્મ ખુલશે, એ ફોર્મ આખું ભરો અને ત્યારબાદ અકાઉન્ટ ક્રિએટ કરો અને ક્રિએટ અકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને એક્ટિવેશન લિંક મળશે. એ એક્ટિવેશન લિંક ઉપર ક્લિક કરીને એને એક્ટિવેટ કરાવો અને એ ત્યારબાદ તમે અહીંયા જે યુઝર આઈડી અને પાસવર્ડ નાખ્યો એ પાસવર્ડ નાખીને તમે અહીંયા સાઇન ઇન ઉપર ક્લિક કરીને ગુજરાતી લેક્સિકનના અકાઉન્ટ વેબસાઇટ ઉપર એન્ટર થાવ. જો તમને ટેમ્પરરી પાસવર્ડ આપવામાં આવે તો મહેરબાની કરીને એ પાસવર્ડને કોપી કરો ત્યાં મેલમાંથી અને અહીંયા પેસ્ટ કરો. આ રીતે તમે ગુજરાતી લેક્સિકનની વેબસાઇટ ઉપર લોગિન થઈ શકો છો.